સકી આજે કીધું ધંધામાં તને શમ લીધી પેલા પછાલાલ નહીં કા એટલે એકલો પહોંચી નહીં વળતો તારા ધંધો શો હેડ છે ખબર છે ધમ ધોકાટ હેડ છે પણ શું કરવાનો કે તારા લોચા એટલા શીખ આ ઘરના જ લોહી પીવું છે એમાં તો ધંધો ખેતી ધંધો કરવા દઈશું ના કરવા દે 5 રૂપિયા કમાણા નહીં કે પમા પડે નહીં શું કરે કે બાપુના પેટમાં બુદ્ધિ નથી બોલો એક તો એક પણ આ બે ગોડા છે આમ હોને શું કરવું કે કંટાળો આવી ગયો છે શું ભાઈ આવતા હતા એમાં બાપરા પગ ભાગ્યો ઉપર અરે પૈસલો તો તે હારું હતું કોઈ ચિંતા નહીં મારે ફટ લઈને ઘેર જાય લઈ આવો વસ્તુ તરત જ આવી જાય અમે કોણ હરિયો કરે કે જય વિરામ બાપાજીનો પાવર તમારો ને મારો પછલાનો ગુડો કર્યો જુદો કર્યો કાલનું ખરું ને કાલી થઈને નાખરે તો ને આવરું મોટું તારું લગાવવું પડશે આ જીતો અરે હપુતું તાળું વાગી જાય એની શું ખબર છે હજી સુધી પછલો તો બાપા અમે ખરો ને 2 મહિના 3 મહિના સુધી ખાટલા હેન્ડ થઈ ગયો હજી ગામમાં ફરંજો ભાડીએ ને તો બીજી એક કુલરી તોડી નાખશે ના, ના. એટલે બીજો 3 મહિના પડેલો ખાટલામાં જે ભાજેલો છે ને એના ઉપર જ તોડીને મેલશું એટલે ફરીવાર કોઈ બાદ લમણો ના કરે તાર સુધી આપણો ભાવ નહીં પૂછે આ મફો બગડ છે ને તો આખા ગામને લાવશે વખો તને શું આવી ગયો છે ને પેલો કાળિયો બલિયાળો પેસાડ બે દુકાન તો બનો એવું નહીં લાગતું હે ઉભો રહે નહીં કર ના હો તો જાઉં જવું તો ખરા જ કર આપણે શું દુકાન ખોલશે સકી જોયું પછાલાલ હોય ને તો 7 વાગે દુકાન ખોલી નાખ્યો અને ટેબલ ગોઠવી દીધો હોય ખુરશીઓ ને બધું અને અત્યારે આપણે આઈને મથવાનું થયું છે બધું કોણ જોવું જ ના પડે રે હોય તો અત્યારે તો ગોઠવાઈ ગયો કીધું ના ટેબલે ગોઠવાઈ ગયો સાફ કરી દીધો હોય બધો જો મોકલે જે વસ્તુ જો, ફટ જો. દુકાન ખોલી છે ને તો કેસ કરી દે તો આઈ જા કોકનો ધંધો કરવા દેવાથી અમે ધંધો નહીં કરવા દેતા પણ કોકને કમા દે કહું 5 રૂપિયા એ આપવા છે. ગાડિયા, તો ગામમાં વાતો તો નહીં કરતો ને કે ધંધો મેં નહીં કરે જતે એવું કોઈને કીધું નહીં ઓવો કહેતોય ના પાછો ઉકા લોહી પીવો છો હે, પણ કોણ લોહી પીવો છે? તારા દાડો તું ઉગા એક નંબરનો જોવો છે અમારું લોહી પીવું છે આવડું તાળું મારી છે ને, કાલ તો આવડું મોટો તાળો વાગી દા હોવે અલ્યા પણ મથી પેલા પછાલા લાવતા હતા તે એનો પગ અરે ભાંગી પૈસલો નાખ્યો પૂંછડામાં પહેરી ગયો હું વાયદો પગ મેલ્યો ને તો બીજી એક કુલરી તોડી નાખશું પૈસલાની. અરે પૈસલો રે ગમે ત્યાં છે તો વાય કર્યો સટર પડેલું તો ખોલવાની તાકાત હોય તો આઈને ખોલી દેજે બે વાય કર શી આવે તો હું જોઉં ચકી છું તાળું ખોલજે યુવાના વાજે તાળું ખોલ તારું તો ખુલશે પણ વાકેશીઓ ખાવા આવે છે એ તો જોઉં તું છું કે. એને ગાળકને ગાળો દેવાની લુખ્ખા છે બધા ચિયો ગરાક છે લુચ્ચા પેજા પડ્યા છે વાય કર્યો ઘરમાં હળિયો કરવા પેજા પડ્યા છે એ તો કઈ પૈસા આલી દો છે તમારે જોને ભૂખો નહીં બેહવા દેતા ટાઈમ આનો ને બીજોનો કેવો કરે એટલે ભાઈઓને હને ગણતરી હોય તારે પોતાનો પત્રી તો રખડેલા છે બેસ બેસ છોરી મળી તારા વધારાની 50 નહીં કરવાની બેસ છોરી મળી જાણે તું તારા નામનું ટેટુ ચાલુ જ હોય છે અને તું કે કોઈ બાપો બે વાતો નહીં કહેતા બચવો કે 50 કરી બીજું કોઈ નહીં આ ઇનામ ડબલું નહીં ખોલ્યું ઝાલાબાનું બધું ખરું ને પેલા હંતારેલું છે ને એમાં તને ડબલું ખોલીને બેહી જા આઈ જાય ઠંડો અડધો ભાગ લઈ જઈએ લઈ જાય સીમો તાળું ના ખોલતી હું લીધું? તાળા પડી તાળું ના ખોલતી પપ્પા તાળું ખોલ્યું ખોલજે એ હમણાં પેલા પૈસલાની કુલરીઓ તૂટી રહી એમ તારીઓ તૂટી રહી આ તને ચકલી કહી કે દીધું તમારી બેને બોલતા શરમ આવે છે કે નહીં આવતી કોકનો ધંધો અરે શરમ અરે અરે શરમ અરે ઉઠ્યા આ નીકળી જા ઘરથી લોકો અંગા ઝઘડા જ કરવાના બીજું કોઈ નહીં દબાયેલું બધું અમે કાઢવા બેઠી હે હોટલ તો ખાલી નોમની જ બનાવી છે બંધ કર તાળું બંધ કર છોરી મળી ઝાલાબાની ડોશીના બે કલર હતા ને એ તો વેચી ખાઈ જઈ તારા જા પાણી શાક ફોલી ખાઈ જાય છે તું તો ઉધેવ જેવી છે ઉધેવ જેવી આમાં અડધો અડધ તો ભાગ લઈ જાતો ભાગમાં આવતું છે હું ખાઈ જાય છે કોણ લીધું છે તે મને નહીં લઈ લીધું તારા બંગલા પોતી કાઢે છે તે બાર બાપા ઓહો, જમીન આલી દીધી છે હજી ઝાલાબાની ડોશીના પેલા દાગીના હતા રે પૈસા મેલ્યા ચોકર હતા દાગીના પરવો જોઈને ભૂલી જા ને અમે ઝાલાપાનો તું ડોશીનો ભૂલી જાય આ મફલો નહીં ભૂલાવા આ હરી તું જાય તો મહોણામાંથી લેવા આવશે ભાઈ કર માર બાપો બે જણા પાડિયા થઈ જાવ પણ તું કોણ નહીં ખુલે હે પાડિયા થઈને પછી કરવાનું ઓય જીવતા લેવાનું ઓય કોણ તારો બાપો અગરબત્તીઓ કરવા આવશે પાડિયા થઈને પૂજાવાનું તે તારે તો અગરબત્તીઓ જ કરાવી છે તારે? લઈ જા તારી અગરબત્તીઓ બીજા કરશે ઓ રખજે પાછો તારા લઈ જા છે ને આગળ શરમ મના છે બે હે, ગોળા કાઢીને છે હમણાં મેલો તારું તો બોડું ભૂઈ પડશે હમણાં આ જોજે નાટક કરે છે અત્યાર તો સુધી ખરી. ઝાલાપાનું જેટલું ખાવાનું છે એટલું તો બે જણો ખાઈ જા આમ આપણી ભાજા ઉપર નજર છે કોઈ નહીં અમે આ ભણસી એટલે બસ ફોલાઈ પૂંચી પૂંચી ખાઈ નહીં બધું ખેતરમાં જઈને મથા કોઈ કામ કરો આવ તું જોઈ છે મઠવા
પેલા લઈને પથારી બેઠી છે ને આપણે નહીં આલી ઓ મારી આલી દીધું છે નથી અને ભાઈ ખોક કને લઈ લીધું તમારું ખોલજે તું શટર ખોલ જે લઈ લીધું છે એને કાઢવાનું કર. તો શટર ખોલે તારા હાથ પૈલા છે વગર નહીં મેલું આ નાસ્તો કર્યા વગર ચેન નહીં પડતું. રોજ હવાર પડે ને નાસ્તો કરવાનો પછી મજા આવે. બીજું કોઈ નહીં વિરામ. અને ઝાલા પાડો તો હોનારો કોતો પાછો મારતો જારું. જ્યાં સુધી ઝાલા પાડો દાગીનો ન્યાય ના આવે ને ત્યાં સુધી એકે દુકાન આબો થઈ જાય દુકાન લે મહિના છે પછી તો લેવું જ છે તારે. નટુભાઈ રાહ દે. ઓ ભાઈ કાયમ છે મહિના ખોદો બેઠો હતા હા મહિના છે પણ જમીન છે એ લઈ લે કે લઈ જાય એટલું વધ્યું છે તમને તમારા ભાઈનું હારું કશું તને નહીં. કને બોલાવ્યા કે પંચાયત કરવા અમાર ભાઈઓને તું નાખે છે જોઈનું વિરામ બોલાવી દીધો ને આગેવાનને. પાડેલો છે દાડો ઉજો નહીં કોઈ સાટવા પડ્યો નહીં વગર બોલાય કંકુતરી મેલે આવી ગયો ને ખબર છે દાડો ઉજો નહીં પેલી સાટમો નાખેલી રકેબી સાટવા આવ્યો નહીં એ શરમ વગરનો હું રકેબી સાટવા આવું છું એકણ. દાડો કરવા આવે છે તાને બસ, અલે પોતાના ભાઈનું હારું જોઈ શકતા નહીં તમે બીજું તો હું હારું કરવાના. કોઈ ભાઈઓ ભેગા બેહવા દીધા છે આખા ગામમાં શરમ ના, વગર હું નહીં બેહવા દેતો. આ પેલો પછલો આવતો તો તે પગ પઈ નાખ્યો થયું હું કહેજો મને, થયું હું કયો. અરે તારું મારી દીધું દુકાન ખોલી હજી તો આ શંકરિયાના બાકી દહાવો. શિયો તાળું ખોલા છે હું જોઉં છું આજ પછી આ દુકાનનું તાળું નહીં ખુલે તું નહીં, તારો બાપો ને તારા બાપનો સોયલો હમણાં હાલ તારું ખોલશે. ઉભા રહો, હાલ જ. બીજું કોઈ નહીં આ નાટક વાળો છે. તમે બે હાલ ઉભા રહો. હાલ ચંદુભાઈ અરે PSI ઉભા જ રહેશે તને થોડા જમીનમાં બેસી જશે. ચંદુભાઈ PSI અરે ચંદુભાઈ હું મોટી ટોપ છે. આમાં બળાકો કરશો લેવા દેવા તાને પોલીસ સ્ટેશન માંથી આવશે. PSI એટલે બીજા પાડી ખોલે તો ખોલો અને કેસ કરી દઉં તારા ઉપર ઓના બળસ કરવાનો છે. બૈરા તોડી નાખે છે કે નહીં? હાલ આ તો હમણાં. બચી જશે પણ ના, ગાડી ના. જાય. ઉભા રહો, ચાલશો બરાબર, કરજે. ગાડીને હમણાં ચોંકાવડાવું છું. આખા તું ખબર પાડી જો પણ તારું પોલીસ આવે તો હેડોક હા, કીધું હાલ આવો વૈકણ જ, આપણા ગામમાં જ. જોયું ને હું નતો કેતો આ બધા નાટક આ શંકરીઓ કરાવે છે. નિહારો આ શંકરિયાના લીધા પાવર કરે છે. પેલાને તો મોસે ઉડાયું નહીં ઉઠાથી. પોલીસ નું નામ લેશે ને એટલે બાપા મારા લુગડો પકડી દો છે આખો અમે ના હોય તો કશું કરવું નહીં ઘેર નહીં તો આજનો દાડો વરિયાળી બેહી દઈએ નહીં ઘેર પોલીસ આવશે તો અરે રોડના નજીક છે ના હોય તો પેલા ઓટો જવું કુવા કુવા ઈ તો શંકરીએ નહીં પાડ્યું ના અને આ તો પાછો ઘેર મોકલી દે હા મને ખબર છે. પોલીસ આવે એના મારી જલ્દી જતા આવીએ ઓમ ના મોના પોલીસનું નામ લે એટલે છે ચપટીઓ પાડે અરે છે. શંકરદા 2 કલાકથી ઝગઝડ કરાવે છે કયો આ પબ્લિક છે એટલે નાસ્તો કરવા એનું ભીરે છે ખોલવા નહીં દેતા દુકાન હવે કયો મારી વાત સાંભળો. આરે તમને નહીં સબ્બા દી બરોબર હમણાં અને આપણે- શાંતિથી ધંધો નહીં કરવા દી. હું કહું એટલું કામ કરો, બુદ્ધિથી કામ લ્યો. અમે ચકી ખોલજે દુકાન ખોલ શું કરશો તમે શંકરદા રોજ ઝઘડા કરશો અને રોજ લડવા જશો તો ધંધો શાણ કરશો કયો? અરે ધંધો તો ઠીક છે પણ પબ્લિક નાખે કે એ 2 ગોડા તમે હોમાં ગોડા અને છો મારી વાત સમજો. આ બે ગોડા છે બરોબર અને ઘરનો અંગાથી ઝઘડો કરવો નહીં, શાંતિથી હાચવી નોંધ રાખવા પડશે. એટલે તમે એક બુદ્ધિ વાપરો. હું કહું એટલું કરો. સાંભળો. શું કરવું છે જો અવાર પૈસાની તો ખબર પડતી નહીં. કશું ખબર નહીં પડતી ટેબલ ઉપર બેહાર્યા હોય ને 20 પાસા લો તો 40 પાસા આલ્યા રે બીજો માણસ લાવશો તો નોકરી રાખવા દેશી. ના શું જોતા નહીં ધોખો મેલી મેલી પગ પાજી નાખ્યું છું અને લોકોના છોકરાના પગ ભાગીને ના ચાલે નટુભાઈ બરોબર ને? બરોબર એટલે હું તો કઉ છું એમ કરો ઓન છે ને તમે વિરમની નોકરી રાખી દો પેલા. શંકરદા અમે કહેવા નહીં છીએ તમે જો મારી વાત સાંભળો. વિરમની નોકરી રાખો અને એને પૈસાની કોઈ ખબર પડતી નહીં અને પગાર કહેવાનો નહીં. હું કહું એટલું કરવાનું. મારું કેવું માની જો વિરમની નોકરી રાખી લે એટલે વાર્તા પૂરી થઈ જાય અરે આખી. શંકરદા તો ગોડો છે પૈસામાં ખબર નહીં પડતી અને નહીં કોકને કળી આલવા જાય ને ઉપર ઢોળો તો કોઈ અલ્યા વાત યાર. જતો હોય તો લુગડો રમણ ભમણ કઈ નાખ ગોડાને સેવી રીતના હાચવવો એ મને બધું આવડે છે. હું તમને શીખવાડું કોઈ હોય ને પૈસાનો વ્યવહાર નહીં આલવાનો. વગર હું કોણ કરશે રહ્યો એને મેઠું બોલીને કોમ કરવાનું. ખાલી ભાઈ કહો ને વિરમભાઈ એટલે તો બધો ટેબલ સાફ કરી નાખશે એ રહ્યો. અને અને પૈસા પગાર વાપરો. ચોથી આલો પગાર કોઈ આલવાનો નહીં. ખાલી તમારે કહેવાનું જ છે કે આટલો પગાર. આ પેલા પૈસાલાલ નો ખર્ચો તમે હજી સુધી ખાલી- મારા આલવો પડે એનો ખાઈ કેટલું ખાઈ જા. કોનું નક્કી નહીં અરે પગાર મહિના તમે ગમે તે રાખો, પછલો રાખો તો 5000 આલો કે ના આલો? એની ચિંતા બસ નહીં તાણી એને ખાલી 2000 રૂપિયા પગાર આલવાનો અને હું કહું એટલું કરવાનું. જે ખાવું હોય વિરમને ખવડાવવાનું, નક્કી કરવાનું કે તારા બાપાને દુકાને આપવાનું નહીં અને આપવું હોય તો પૈસા લઈને આપવાનું. હા નકા તો પાછો વાથી જપલું ભરીને ખમણીને બાપા ઓલે લઈ જાય બાકીમાં કોઈ રૂપિયાનો વેપાર નહીં. અરે કિલો ખમણ લઈ જાય તો પછી શું લેવાનું શંકરદા અને તમે ખરા ને ઓન ભાઈ કરી રાખશો ને તો તમારે ધંધો હેડશે. તમે કમાઓ અને કોઈ જાતનો ઝઘડો થાય નહીં. કશો વાતો નહીં શંકરદા તમે કહી
પાટી ઉપર જા એટલે હળો ફટાફટ હેડો. કરજે શટર હાલ. હેડો. તાળો નહીં રાખો ખાલી શટર પર. જો જે કામ કાલ કરવાનું હોય આજ કરવાનું સીધું ફટાફટ હાલ અત્યારે હેડો અને ઈવન પકડી લાવીએ સીધા નોકરી. કશો વાંધો નહીં હેલો સખી બરાબર છે શંકરદા કીએ. હાઉ તાનો કોમ તો કરશે બરોબર જ છે નટુભાઈ, બુદ્ધિથી કામ કરો નકા આ દુકાન તમારું અઠવાડિયું નહીં ચાલે. અરે શંકરદા કેટલા પૈસા આવે છે તો કમાવાનું ઘણું છે પણ હું કરા બે લોહી પીવું છે. અને કમાવાનું છે ને બધું ભેળાઈ જાય ના કરતી ઈવન નોકરી રાખો શાંતિથી કમો બુદ્ધિથી કોમ લ્યો. અત્યારે બુદ્ધિથી કોમ કરો તો આગળ જો. પાછા કેજો ચાલુ કોમમાં ખાવાનું ના કરે નકા ઘરા કોઈ પાછો માં હું બધું સમજાવું છું, ચિંતા કરવાની જરૂર નકા નથી. ગોડો ને ગોમ ના હોય પાછો શંકરદા. નટુભાઈ આખું ગોમ ફેદી વળ્યા પણ શોય આ બે નુઘરા ના દેખોણ્યા. શંકરદા આ પેલી પોલીસની બીક વતાઈ છે ને મને લાગતું નહીં કે ગોમમાં આવે. પૂછે મરી જાય પણ ગોમમાં નહીં આવે. તો શાંતિ થઈ જતો એ ટકી એવું ના કહેવાય મરી જાવ. હવે જીબ્બા નહીં દે ઓલે લઈને મુવામાં ઈવાના જેવું કોણ થાય શંકરદા? તમને જીભવા દેતા આવડતું નહીં ઈવન શાંતિથી હાથવી રાખ્યા હોય પણ આ તો લડાઈ ઝઘડા તમે પહાણ રહીને કરો એટલે. અરે ઝઘડો તો ઘણી વારમાં હેરા કઈ નાખી શંકરદા. અમે ના તાણે? બોલીએ તોય. તમારા લીધે મારા ખોટું વાપરવું પડે છે. અરે, મને ગાળો અરે. આમાં મને આટલી ઉંમરે કી રકે બી સાટું અરે. મારે શું કરવાનું કયો? અરે મુવા શંકરદા ઘોડો વાદે કોણ તો કરા ખાલી ખોટો. આ વળી નકો પૈસો જઈને આયા પાછો. ઓહો, હા શંકરદા નટુજી ઓહો, ક્યાં જ્યાં છે? બપોરે આ ઝાડ જોવા આવ્યો તો ધાર તમે વાઈ તા? ઓહો, અને પેલા બે ઘોડા ઓય શું કર્યું કુવાવાળી વરિયાળી બેઠા હતા હા? ઓહો જુઓ શંકરદા આ શાના હો ગયા છે ઈવન બોલતા ના પોલીસની બીકમાં વળિયારી બેઠેલા છે. ચમ પોલીસ ઓવા એક કેસ થયો છે તમે જોડો અમે કરીએ તો બધું. શી વડેલી માતા? આપણે કુવાવાળી વરિયાળી કુવાવાળી વડી જો બોલ્યા આગળ હેડો નકા નહીં હિરણબેન બાપુ બે છે. ઓહો હા નકોભાઈ કીધું ને વાત સાચી છે. અરે આટલામાં જ ચોકસી. હેડો હારું જલ્દી. છે તે નકોભાઈ આઈ ગયા વતાયા. બોલતા ના નકા વાપરીને નાઈ જાવ પાછા. ઓવા શકે. કુવાવાળી વળિયાળી મોજ છે. સખી તું બોલતી ના? બસ કરું કે તો તઈ મોહ બોલે ને બોલે આજે ને. પોલીસની બીકથી તો જબ્બર બી હોય છે ઉભા ના રે. અરે નિયાળીઓ ભાઈ નાખ કોટો ગમે ત્યાં હોય તો ભાજી નાખી દો. હેજો શંકરદા મોણું નહીં કરું. કુવાવાળી વરિયાળી પહોંચી જઈએ. પેલા નટિયા તો કોઈ ખબર પડતી નહીં પણ પેલો રણ બુદ્ધિ વાળો શંકરિયો મને પોલીસ લઈ જાય તો મારું તો અમુ બંધમ ને પેલો કોક હોય પોલીસ લઈને આવશે ને તો બૈરા તોડી નાખશે તારા બાપા પેલો બેન ટૂંકી ગરદન કહેતો હતો કે બરફ ઉપર ઉગાડીને મારવાના છે આવું કેતો તો તારે તો પોલીસ નું નામ લઈને હવે રામ ભૂખ્યા જેટલી બધી લાગી છે અમારા બે જીવનમાં તારા બાપાને ખાઈ જાય એમ ખબર નહીં પડતી ગામમાં પગ મેલશું ને તો બૈરા તોડી નાખશે પેલી ખાખી લુગડા વાળા મને બેડેલો રોટલો અને વળેલી ખીચડી કોણ ખવડાવશે અમે તને ખીચડી નો હવાજ છે પણ હમણાં બૈરા તૂટી જશે બેન હમણાં બંધા તો રાતે જઈને ખાઈ આવશું બોલતો ના શકી પોલીસ ભાઈ નાખશે તો મારું શું થશે અલે આ બંધ થાક ફૂકા ગોગરો કાઢે છે ભૂખ લાગી છે હમણાં પૂછેમાં બૈરા આપણા તૂટી જશે હમણાં ખબરદાર જો લેશો તો અલતાના બધી બાજુ પોલીસ છે. અલતાના બે હાથ અધર કરો જલ્દી ફટાફટ. પોલીસ ગોઠવી દીધી ને હું ના નતો પાડતો કે ઊંટના પઠેમ બોઘરે કર્યું ને તારા બાપાના કપાળ જેવું આ બધા જો ફટાફટ. બધી બાજુ પોલીસ ગોઠવી દીધી એ શંકરિયાએ ગોળી મારશે તો મરી જાઓ. આ બાજુ જો આ બાજુ જો. બોલી હેલો મારા ગોળી ખાવાની પેલા તમે ગયડા છો તે ચાલશે છે જે ચાલાકી ના કરતા બે હાથ અધર કરો ગોળી ના ને. મારતા હા પણ ગોળી ના મારતા એક કઈ કોઈ ગોળી નહીં મારો સાહેબ હાલ બોલતા ના હો કોઈ તમે નહીં. દુકાન ખોલી નાખો નહીં એ ગોમમાં દુકાને હાર સાહેબ એક કામ કરો ઓયથી ના હો તો નહીં ને. નહીં લાવીએ ના ના ગોમમાં નહીં હે દુકાન વિરામ ખોલી નાખો હારું સાહેબ તમે નેકળો હું સમજાઈ દઉં છું હેડો આઈ જાઓ. ઓમ આવો જતા રે નહીં જાય ઓમ આવો. જતા રે સાહેબ ચાલાકી ના કરતા ઓમ આઈ જો. સાહેબ જતા રે જતા રહ્યા હા આ બાજુ આવો. આઈ જાઓ. પકડતા હો સાહેબ હાથ અધર રાખો આ બાજુ આવો. ઓમ આવો. ઓય આવો. અમે ઝઘડા કરશો આ બધા હું શા ઝઘડો કર્યો મી શા ઝઘડો કર્યો મારા બાપાએ કર્યો તો અને વાપરો મેં શું કર્યો તો પૈસા કરે મેલ્યું પૈસા કરે મેલ્યું તું જેને મેલ્યું એ બધું ભૂલી જો. નવાસરથી નવું ભૂલી જઈએ જૂનું ભૂલી જો નવું નવાસરથી. અમે હું એક કામ કરું નટુ છું. કાકો માર કાકો છે અને સખી કાચી માર કાચી છે બસ આવો ને આવો પ્રેમ રાખજો અને નટુ કાકો ખુશ થઈ ગયા તમારા ઉપર. હા કે ખેંચી લીધો પાછો કેસ પાછો ખેંચી લીધો ને વિરમને નોકરી રાખવાનું નક્કી કરી લીધું. નતો નોકરી કહેતો રાખવાનો. નતો કહેતો હા. મારા વિરમને
તાને નટુભાઈની દુકાનમાં નટુભાઈને હોટલ બનાવીને નાસ્તાની કાચી હંગાત એમાં વિરામ બધું સંભાળશે, નોકરી કરશે. બધું હું સંભાળ્યો. જો બધાને ખમણ વિરામ આલશે, હું આલ્યો. પાપડી આલશે, પાપડી આલ્યો. જલેબી આલશે જલેબી આલ્યો. અને ટેબલ સાફ કરશે. ટેબલ એ કસી નાખ્યો. પગાર આ તપેલો તો નહીં ગયો. તપેલો ધોએ. બધું ધોઈ નાખ્યો. હા એમ તપેલો ના બધી તો ખોટ કરો. પગાર કેટલો બે શંકરદા કેટલા થાય મને નહીં. હા ચાલશી. ચાલશી. હા ચાલશે ને હા બે કમ્પ્લેટ ચાલશી. બે જણા છીએ તો બે તો ઘણા થઈ ઓગળો, ગયા. બે જણા નહીં, નોકરી વિરામ એકલો જ. અને તમારે આવવું હોય ને તો નાસ્તો કરીને જતું રહેવાનું, એ પૈસા આલીને ખાવાનું. હોવા મારા કાકાની દુકાને કોઈને મફત ખાવા દેવા નહીં આવે. આ તો ખોટ બરબાદ. તમારે કોઈ રેદું ભરવા જોતું હોય તો આખો દાડો આમ થોડું ચાલતું છે. બાપડો આજે હોટલ ને એની છે બરોબર, મોટી થાય એટલે તમને આગળ લઈ જાય નોકરી ફરી. હાઉ, એ તો- હાલ એક જણાની જરૂર છે. મારા નેતા તમારે કોમ અને કરવાનું. વિરામનું ના રહેવું હોય તો ગામના બે છોકરો હું મોકલું છું તો અમે નહીં રહીએ એવા. અમે નહીં રહીએ એવા. વિરામ આયા કે નહીં આવું? હું આવી ગયો. તાર કાચીને કહી દે બસ તું રેડી છે ને? આવ તૈયાર લ્યો. કાલ સવારે નહીં તો આવી જજે. હા, તમે ઘેર જો. ના તમે બે હાલ ઘેર જો, કાલ હવારે નહીં ધોઈને રોજ હવારે તારે નોકરી આવી જવાનું. નટુભાઈને કહી દીધું આબા કશો જાઓ, વાંધો નહીં. બીવાય ગણ આબા જાઓ. નહીં બીવાતો વિરામ સવારે નહીં ધોઈને તું તાર આવી જવાનું. કશો શું કીધું? વાંધો અને આઈને આવી જવાનું. જવાનું. આઈને તારા દુકાન ખોલવાની, આપણા હોટલ તાર કાકાની, હા અગરબત્તી કરવાની, આવ ટેબલ ગોઠવવાનો આવ. અને શુભ શરૂઆત કરવાનું ભગવાનનું નામ લઈને. હારું હારું. બરોબર? તમે આવો ને ખબર હે? ગોડાયો નહીં કરવાનો. આને ને મારા આપો ગોડાયો કર્યા નકોર માં આવો બાળ. આ બધું શીખવાડતા હતા. આને શીખવાડે છે બધું. અને ઓભળ ચોખવટ બંધ વાત તાર બાપાને લઈને આયા અંગાતી, અને રે ખાયું તો બધું તારા પગારમાંથી કપાઈ જા. બે માંથી. હા અરે, એને ખાવું એ ખાહો. તારે જે ખાવું હોય ખાવાનું, પણ માપનું ઘરાક હોય એટલે ખાવાનું નહીં. નહીં. હું તો બપોરે 12 વાગે ખાઉં. ઓકે બરાબર. પાકું નોકરી મેકલી દેજો. અને રકેબી સાટું ના કહેતા પાછા. આને કહેતા હતા બધું. આને કહેતા હતા. હું નહીં બોલ્યો. લકા છોડું નહીં, ચંદુભાઈ આપણને આબરૂ બૈરા કાઢવાની એ કહેતા હતા તે કહું જ કહેતા ને. નટુભાઈ સમજી જા. જોયું શંકરદા તમે હતા તે વળી જોર પંચમાં આવી જા હો. હોવાના અંગાથી ઝઘડા કરવા રહ્યા હોત તો જેવી દશા હોત કયો. વાત સાચી છે. લડામાં જિંદગી પૂરી થઈ દોત. આ તમે સમજા તે વળી બે સમજી અને ગયા. આવવાના અંગાથી ખરું ને, ગોડા માણસોના અંગાથી બુદ્ધિથી કોમ લેવું પડે ને, હાચા બાપડું હોવાનું. પણ આ તમે આયા ને તે ના મેળ આવી જો. અમે ચિંતા ને હવારોથી વિરામ આવી જશે. આપણો નું વાંધો છે. અને વિરમને હાચા બાનો અને એના બાપાને આવે ને એટલે નાસ્તો કરીને કાઢી મેલવાના. હું આ 10 રૂપિયાનું ખાઈ જતો હતો કશો વાંધો નહીં. નહીં. પણ ધંધો ચાલશે. અને મહિને તમે 50 કમાતા હોય ને તો 60 કમાવો, અને ભાઈને હાચવો. જો ભાઈના અંગાથી કદી દગો કરવાનો નહીં. આપણે ભાઈના શું અંગાથી કરીએ હાચું છીએ? રહેવાનું. અને ભાઈ અંગાથી લડાઈ ઝઘડો નહીં કરવાનો. મી તો શંકરદા ઘણો બાપડો. ગહારો બેઠો છે. ઘણા પૈસા આલ્યા અમે છે. ભગવાન ને ઈવન ગોડા થોડી બુદ્ધિ ઓછી આલી છે, પણ તમને તો આલી છે કે? આપણો તો આલી તો છે. પણ તમે હાચવો કે ભાઈને હાચવતા નહીં આવડતું? કશો હતો ને હવારોથી આવશે. બસ બધા આખા ગામમાં શંકરભાઈ કરી આલે બધું ના, હાચવવાનું. તમે સોતે હારું છે શંકરદા. પછી. ગમો કયો હેલો તમાર જેવો માણસ ના હોય તો આખું ગોમ બેલાઈ જાય. જોઈન વિરામ આપણે કાઠા થયા એટલે જો કેવો નોકરી લઈ લીધો તને એ સાચી વાત છે બાપા. આમ તો નોકરી હરી મળે. ઘણા કી પેલા નોકરી લેવા માટે તો મરી અને જાય જે છે બધા. થોડા કાઠા થયા હોત ને તો તારો જેવો મેર પડ્યો ને એવો મારો મેર પડી હાલ જો તો મારો પડે છે ને. હાલ બખાડો નહીં કરવાનો. વિરામ ગમે તે થાય પણ મારો મેર પાડજો હો. થઈ જાય. નકર હું પાછો હું ઘેર બાજુ જેલી ખીચડી ખાઉં. બાપા એક જણો નોકરી ચડ્યો એટલે બીજા લાંઘાથી લઈ જ જાય. વાત સાચી કરી. એક નોકરી ચડે એટલે બીજાને ચડાવો. હાલ પગારે કેટલો કહી દીધો ફટ લઈને? 2. એ વિરામ આ બે એટલે છેલ્લા તો કહેતા નહીં કે 2 લાખ રૂપિયા. આ 2 લાખ કીધી ને બે કેવાના તારે? કશો વાંધો નહીં ઘણા પૈસા આવશે અને વિરામ. આ નટુ કાકો એમ તો કેટલું બધું કમાતા છે કે 2 લાખ રૂપિયા પગાર કર્યો અને આપણો. હું તો એમ કહું છું આ બે માંથી બીજા દુકાને હું ખાઈ આવ્યો તો શું ઓછા થવાના એમાંથી ઓછા નહીં કરવાના. મારા પૈણવાન નહીં. હજી તો પહેરવાનું છે. હજી તો નોકરી રહ્યો છે અને અમે નોકરી રહ્યો છે ને એટલે જાણે તને હકું તો આપવાનું જ કા. નોકરી હોય ને કે પાછળ છોકરી આવે. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી MRP 420ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.